કોમલ મેર ભૂખના આગળ થોડવા મીડા તો વાટકા ચાટ એક ફ્રેન્કી અને એક બર્ગર મોટા ખાય છે તું હાથે જે ખાય ને તોય હાલશે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરી નવા બ્લોગ ની અંદર. તો ભાઈ કાલે મારો બર્થડે હતો અને બર્થડે તો વયો ગયો છે, કાંઈ વિડીયો ઉતારવામાં આવ્યો નથી કારણ કે વરસાદ હતો. ભાઈ બહાર જવાનું કાંઈ મન ન છે એટલે ભાઈ બ્લોગ કાંઈ બનાવ્યો નહીં. પણ આજે છે બીજો દિવસ અને આજે ફૂલ ધમાલ મસ્તી કરવાની છે કારણ કે આ દિવસ શરૂ થઈ ગયો છે અને વાગી ગયા છે બપોરના 2. સવારે વરસાદ હતો, પછી બધું 10 વાગ્યા લગન બધા સૂતા હતા કારણ કે આજ રવિવાર એટલે રજા. હવે બધા સૂતા હતા, બધા કામે ચડી ગયા, ફોન જોવે અને અમુક ટોન ટાકીને બધું કરે. બતાવી દો તમને. તો જો કોમલબેન કામે ચડી ગયા છે, ટોન ટાકે છે અને તુબીન ચેતલભાઈ ફોન જોવે છે અને મારા મમ્મી સૂતા છે અહીંયા અને મયુર ગયો છે ટ્યુશન. તો આજે જવાનું છે હોટેલમાં, એ વાત હાલે છે. હવે જો વરસાદ ન આવે તો હોટેલમાં જાવું, બાકી તો ભાઈ રજા રહેવાની છે. તો ફાઇનલી ગાઈઝ આપણે 7 વાગી ગયા છે અને હોટેલ તરફ નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. સેદલબેન વાળા તૈયાર થઈને ઉભા છે. ઈ કરે છે રોટલી કારણ કે મમ્મી પપ્પા હારે આવવાના નથી કા સેદલ? એટલે સેદલબેન રોટલી કરે છે આપણે. અને ધવીબેન તો કેટલા ખુશ છે કારણ કે રાન છે હોટલમાં. હું તને નાસ્તો શું ભાવે ઈ તો કે? ઈ નાશે કહી દેવું ને. હે નાશે ખાઈ લેવું. તમને પણ આમ તો અંદાજ લગાડ કે શું વસ્તુ ભાવે એમ? બર્ગર ભાવે, પિઝા ભાવે, આઈસ્ક્રીમ ભાવે, પછી આઈસ્ક્રીમ ભાવે, અને બધું ભાવે. આન બધું ભાવે. તો હાલો કોમલબેન નું રિવ્યુ લઈ લઈએ કે એને શું ભાવે. કોમલબેન છે બહાર ક્યાં છે? તો કોમલબેન તમને નાસ્તામાં શું ભાવે ઈ કહો? મને વાટકા ચાટ ભાવે. હા, એક જ, બીજું કઈ નહીં? બધું ભાવે. બર્ગર ભાવે, પછી પિઝા, ખાસ પિઝા ભાવે. મોહીભાઈ તો માથું વળીને તૈયાર થાય છે. તો હાલો જલ્દી જાય હોટલમાં. તો અમે રિક્ષાની અંદર બેસી ગયા છે 4:30. સેદલબેન નથી આવ્યા કારણ કે એને મજા જેવું નતું અને થોડીક તબિયત ખરાબ હતી એટલે કાકો બોલો. હા, એને મજા નથી એટલે નો આવી. અને હવે અમે જાય છે હોટલ તરફ જવા. રિક્ષામાં બેસી ગયા જાય છે. મજા આવે રિક્ષામાં બેસવાની, બહુ મજા આવે. હા, તો આમ એમ લાગે કે આમ એમ થાય કે ખબર નહીં પણ બહુ મજા આવે. તો તુરંત રિક્ષા પર તમને કેવી ફીલિંગ આવે છે? અમને તો ખબર નહીં. દરરોજ નો અનુભવ છે. ભલે એક ફોર વ્હીલ આવે તો મજા આવે. મજા આવે ને? ફોર વ્હીલમાં મજા આવે ને, એસી હોય એટલે મજા આવે. ફોર વ્હીલમાં એસી હોય એટલે તુબીબેન ને મજા આવે, બાકી રિક્ષામાં તો ક્યારેક નહીં પડે કા રોતા આવે એટલે. એ તો પણ મજા આવે તો એમ. કોમલ મેર ભૂખના આગળ થોડવા મીડા તો બહુ ભૂખ લાગી. મહેલ આવે છે. કોમલબેન ને બહુ ભૂખ લાગી છે એટલે ઉપર જાય છે. હા, ઉપર અહીંથી દાદરા ખડી જાય છે. વરસાદ નો આવ્યા તો આ તાલપત્રી નાખી દીધી. આ લાઇટિંગ વાળું કે કરાવે એટલે દાદરામાં ઘરનું મકાન બને છે. આવું કરાવો ને. આયા તો ઓલું લાગે. હું લાઈટ હા ઈ દેખાય ને આપણે ઈ તો લાઈટ છે. તો હાલો અંદર એન્ટ્રી લઈ લઈએ. हम चमकते सितारे सबको दिखे दिखा લાઇટિંગ માં બેહવું પડશે. અંદર લઈ લઈએ છે. તો હાલો જલ્દી જાય અંદર અને પછી નાસ્તો આપણો શરૂ કરી દઈએ. થોડીક ભીડ છે કારણ કે રવિવાર રોકે ને એટલે ભીડ છે. फास्ट फूड करना है। हाँ इधर बैठने दीजिए। हाँ बैठ जाए। તો બેન્ચ લઈ લીધી છે આપણે અને આપણી બ્રેન્ચ છે બેસી ગયા છે. આ આપણી સીટ છે. આ બેસી તુબી, કોમલ અને મયુર આ બાજુ બેઠો છે. તો હોટલ અંદર આવી જાવ. ધુબીબેન કાઈ નહીં બોલે, સાના મના બેસે કારણ કે પબ્લિક જો એટલે સાના મના થઈ જાય છે. કોમલબેન ને એવું કઈ નહીં, ઈ તો બોલા કરે કા. હા, આપણે તો બોલીએ. ના મયુરભાઈ विचार से मारे नहीं बोलूं હા મયુરભાઈ અટાણે વિચાર હતો કે એને હું બોલવું. ચાલો જલ્દી ઓર્ડર કરી દઈશ મેન્યુ માંથી જોઈને. તો કોમલબેન ઓર્ડર દઈ દીધો છે. કેનો દીધો કોમલ? એક વાટકા ચાટ, એક ફ્રેન્કી અને એક બર્ગર. मारा मारे તને ત્યાં હું મૂક્યું એટલે તને શું ભાવે, ફ્રેન્કી કે બર્ગર? બધું ભાવે. અને તને? बर्गर મયુર ને બર્ગર ભાવે ભાઈ. बर्गर ने બીજું તો ભાઈ જે વસ્તુ ઓર્ડર કરી છે એનો ઓર્ડર કરી દીધો છે અને આવશે એટલે સીધો નાસ્તો કરી લેવું અને ખાઈ પીને જવું કરે. તો ભાઈ આપણે હોટલમાં આવીએ એટલે કાચનો ગ્લાસ હોય એટલે પાણી પીધા વગેરે રહી જ નહીં કારણ કે અમીરોની ફિલિંગ આવે આમાં.
અમીરોની ફિલિંગ આવે આમાં. એલા શાખા થયું ચાકુ છે નથી. એમ જ ભાઈ ચલા ભાઈ ખાઈ લેની પછી મગવી તો વધી એટલે ખાઈ જ લેવું છે મારે આપું છું તને કેમ તું બી તો ખાલી બર્ગર નું લે કાં તું બી મારું મોઢું લે તારી તું એનું મોટું હા, એનું મોટું લે આનું. હા હું તો હા વાટે બેઠો હજી આવ્યો નથી. આ સોસ છે ને તારું ને આવ્યા સોસ છે સોસ નાખીને ખાવ. આ બધું નીકળી ગયું આવે છે અને નીકળી ગયું બધું. તો કોમલા શરૂ કરી દીધું એનું બર્ગર આવી ગયું છે. ને હું ને તું બી ને મયુર ને માટે બેઠા છે એકદમ. હા ત્યારે કોમલે શરૂઆત કરી દીધી. અડધો અડધો કરીને ખાઈ લેવું છે. અડધો અડધો કરી લેવું. અડધો અડધો કરી લઈ તું બી લઈ લીધો અડધો બધો. હા મયુર એમ કે એની વાત તો શરૂ કરી દે અડધો અડધો. આ બે તો શરૂ કરી દીધું. હજી અમારું કઈ આવ્યું ને ખાલી છે બધું. કોઈ ના મહેનત કરે છે પણ આના બે ભાગ નથી કાપી નથી કાકડી નોખી છે. પાછું તાવે ને એવું લાગે કાકડી નોખી છે. કાકડી બગડી ગઈ કાકડી કે ખાલ ખેલ ખતમ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી લે આમાં વાળ છે. વાળ સુબેત પૂરું કરી નાખવું હા આમાં વાળ આવ્યો એને. બોલા બોલા આ બોલા મેર આમાં વાળ આવ્યો. इसमें बाल आया ये रहा. વાળ આવ્યો પેલી ઘરો મેગુ બર્ગર ને એમાં વાળ આવ્યો છે. રિટર્ન કરવા આવ્યું છે. તાવડાની સર્વિસ યારી કે પાછું કરી તો દે આપણને ગ્રામ પર કોઈ લે નહીં. જો તો ખરી હા હું તો ખાય હોય આ વાળ વાળું ગઈ ગયું. વાળ વાળું નહીં ખાધું હા સારું ખાધું. આને આને બીજો ભાગ એવો તો આને આને જોઈને ખાધું. આપણે પેલા લેટ તો આપણી બીજી ડીશ આવી ગઈ છે ફ્રેન્કી. જો બે ફ્રેન્કી આવી એટલે 4 બટકા. મયુરભાઈ ફ્રેન્કી શરૂ કરી દીધી છે હવે ને કોમલે શરૂ કરી દીધી છે. એ પીઝો હજી ખાય છે. બર્ગર આ બર્ગર તો આપણી ત્રીજી આઈટમ આવી ગઈ છે વાટકા ચાટ. ને આમાં વાટકા ખાવા કે ન ખાવા કે હેડ ઉસકીને જોવા કા કોમલ વિચાર કોમલ તમે બે ફેર આવી એટલે એને ખબર ખાવા ખવાય કે ખાવાના જ હોય ને વાટકા ખાઈ જવાના. મયુર શરૂઆત કરે ખાઈ જાય હાલે 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 અંજુ નીચે તો વાઈટ કેમ લાગે પ્લાસ્ટિક નું હોય. સમજી બે ભાગ કરીને ખા લે બે ભાગ કરી હાલે તો તું બી શરૂ કરી દીધું છે એની ફ્રેન્કી જોવા. બે મોટા ખાય છે ઈ. એનથી ફેંકી નથી ખૂટતી એક ફ્રેન્કી નાખો આપણું બીજું બર્ગર આવી ગયું. મગીના ભાગમાં નતો બર્ગર ખા આખે આખો ને બે ભાગ કરી દે. હા તમે બે ખાધું છે. આ બે ભાગ અમારા. રેડી ચાલો જલ્દી વાત કાચાટ ખતમ કરીએ અને બીજો નાસ્તો કરીને જાય ઘરે. એમ છે ભાઈને સ્પૂન વગર નહીં ચાલે. નો અરે ના ચાલે એકચ્યુઅલી ભાઈને સ્પૂન વગર નહીં ચાલે. ના ચાલે ને જો બે સ્પૂન થી ખાવા મેડા આને આપણે દેશી ભાષામાં શું કહીએ એટલે તું કાંટા વાળી આ સાખો રાખ તું હાથેથી ખાય ને તોય હાલશે. અંદર પડી ગયું. આને જો. દેશી ભાષામાં કાંટા વાળી સમજી કહેવાય એકચ્યુઅલી ભાઈને સ્પૂન વગર નહીં ચાલે. મારે તો અંદર પડી ગયું મારે તો. આમે યાદ જો કેમ હાથેથી લેવું જ પડ્યું ને મને લેવું જ ખબર પડ્યું હતી. એને. બરાબર હાલ આપણે ધુબી બેન હરિઓમ કરી લીધું બેન થોડું ખાઈ લે. અમાર બે ભાઈઓ ગમે તો હાલે અમાર બે ભાઈઓ ગમે તો હોય ને હાલે આર પાર હાલે અમાર કેવું નહીં અમારે એવું આ પણ અંદર જ પડી જાય સમજી. સમજી આવે મેકી દે ભારતા મેકી દે જો આને મેકી હાથથી શરૂ કરો જ પડ્યા જરા હાર. હવે હું શરૂ કરું સમજી તો ગાઈસ હોટેલેથી આવી ગયા છે અને નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને વાગ્યા છે 11. તો હવે હુવાનું ટાણું થઈ ગયું છે. તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને સારો લાગ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.